વડનગર જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે દર્દીના પરિવારનો આક્રોશ. વડનગર જીએમઈઆરએસ હોસ્પિટલ ઇમરજન્સી વિભાગ ખાતે અકસ્માતનો ભોગ બનેલા દર્દી ઉપર સમયસર દવા ના કરતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો. પરિવારે એવા આક્ષેપ કર્યા હતા કે કોઈ પણ ડોક્ટર સમયસર હાજર ના રહેતા દર્દીની હાલત વધુ ગંભીર બની હતી. વધુમાં આક્ષેપ કર્યા હતા કે ડોક્ટરને વેન્ટિલેટર પણ લગાવતા નથી આવડતું, જેવા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. આ બાબતે આરએમઓ સાહેબ શ્રીને મીડિયાકર્મી દ્વારા ખુલાસો માંગતા પરિવાર સાથે અલગ જઈ વાત કરવા જણાવ્યું હતું અને પછી મીડિયામાં કહીશ એમ કરી આરએમઓને ચાલતી પકડી હતી. જો ઇમરજન્સી ડોક્ટરોની જવાબદારીમાં આવી લાલિયાવાડી ચાલતી રહેશે તો આવનાર દર્દીઓના શું હાલ થશે તેવી ચર્ચાઓ જોવા મળી હતી. શું નામ છે આપનું અને શું ઘટના? નામ દલાભાઈ ચૌધરી છે. અમારો ભત્રીજો છે. ઉણા બસ સ્ટેન્ડ પર અકસ્માત થયો. અમે તાબડતોડ લઈને અહીંયા આવ્યા. અમારા વાહનોમાં 108 આવી તો સિપોર પોકી દે અમે મૂકીને અહીંયા આવ્યા. છોકરાને વેન્ટિલેટરની તાત્કાલિક જરૂર હતી. અમે બૂમાબૂમ કરી તો અડધા કલાક સુધીનું કશું થયું નહીં. એની સ્થિતિ અતિશય બગડી તો આ સિવિલના ડૉક્ટરોના કારણે બગડી. જો તાબડતોડ એ સગવડ કરી હોત તો અત્યારે આ છોકરાને અમારે આગળ લઈ જવું પડે ન પડી પડે હોત. અને હજી શું થાય છે એ બધી જવાબદારી અમની એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કેટલા સમયથી અહીંયા રોકાયા હતા તમે? અમે હરાબાને પહોંચી આવ્યા છીએ. હરાબાને પહોંચી આવ્યા છીએ. પાટો પહોંચવાનું કીધું, બધું લોહી વહી જાય છે તો કે હા ડૉક્ટરો આવું છે. અત્યારે 2 વાગી રહ્યા છે સાહેબ. ઘટના શું બની હતી તમારા? ઘટના ઉણાજમાં અકસ્માત થયો હતો મારા ભત્રીજાના. એને લઈને અમે અહીંયા આવતા હતા અને આગળ કીધું મેં 108 પોકેટ એમાં મૂકીને આવ્યા. એટલે અમે પોતે કહીએ છીએ કે અમને વેન્ટિલેટરની જરૂર છે. એનો શ્વાસોશ્વાસ આમ ધબકતો હતો, આટલો ઊંચો થતો હતો. આગળ લઈ જવાનું કીધું તો અમે કીધું વેન્ટિલેટર સાથેની ગાડી આલો કે એવી સગવડ અમારા પાસે અહીંયા નથી ને અમારું વેન્ટિલેટર બંધ છે. ઓર્થોપેડિક ડૉક્ટર લાવો પાટો બધો કે ઓર્થોપેડિક ડૉક્ટર ઉપર અમે ફોન કરીને બોલાવીએ. એટલે ઓર્થોપેડિક ડૉક્ટર પહેલાં તો હાજર અહીંયા નહોતા. એમને ફોન કરીને બોલાયા અને બોલાયા છે કે નહીં તો અમે શું ઓળખીએ છીએ? કઈ ઓર્થોપેડિક હતા કે ચિયા ડૉક્ટર હતા અમે કોઈ ઓળખતા નહીં સાહેબ. વેન્ટિલેટર સેટ કરવાવાળા ડોક્ટર પછી ગાડીમાં મૂક્યું બહાર લઈ જવા માટે તો પેલી બેન અંદર બેઠી છે કે મને ભરાવતા આવડતું નહીં. બીજા ભાઈને મોંથી પકડી આવ્યા તો કે મને નહીં આવડતું ડૉક્ટરને બોલાવો. બીજી 10 મિનિટ હોય બગાડી. કારણ તો ગાડી અમારી 108 ઉપડી પાછી આગળ લઈ જવા માટે. અત્યારે ક્યાં લઈ જવામાં આવે? અત્યારે એમને કીધું કે લાયન્સમાં ન્યુરો સર્જન હોય તો ત્યાં લઈ જાઓ. તે લાયન્સમાં લઈ જશે. કોઈ જવાબદાર ડોક્ટર હાજર નથી. બોલો. કનુભાઈ ચૌધરી છે, મારો ભાણો છે અને હું આજે એજ માતાજી બેઠેલો હતો. અહીંયા નવરાત્રિ ચાલે છે તો મારા ઉપર ફોન આવ્યો કે ભાઈ તાત્કાલિક અહીંયા સિવિલમાં ઘોડાને એક્સિડન્ટ થયું છે અને ઓણાથી લાવી પણ દીધું છે, પણ જો એવી વ્યવસ્થા સિવિલમાં મળતી નથી તો તમે તાત્કાલિકમાં કંઈક કરો. મેં સીધો અંકિત પટેલ સાહેબ ન્યુરોસર્જન છે જે લાયન્સમાંથી એમને ઓલરેડી ફોન કરી ચૂકેલો. એના પછી અહીંયા પૂછ્યું છે તો પછી જ્યારે એકબીજાના ઉપર નોખે છે કે ભાઈ અમારા પર વેન્ટિલેટરવાળી ગાડી આવે છે, હજી ઉપર અમે ડૉક્ટરને વાત કરી છે, પણ કોઈ સાચું વ્યક્તિ કે સાચો જવાબ આપી શક્યું નથી. અને જ્યારે અમે આવીને પૂછ્યું કે ભાઈ કન્ડિશન શું છે તો એ તો કે ઉપર જ આગળ જોઈએ તારે ખબર પડે. જ્યારે 1 કલાકથી ઉપરનો સમય બગાડ્યો છે. એમ્બ્યુલન્સની વ્યવસ્થા માગીએ તો એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ નહીં મળતી. બરાબર. જ્યારે પણ અમારે કોઈ બી કંઈક બનશે તો મારા પોણાને 1 કલાક લેટ પડ્યો છે તો ટોટલ જવાબદાર હોસ્પિટલના જે બી રહેશે કે જ્યારથી એન્ટ્રી કરી તે અત્યાર સુધીમાં તે જિમ્મેદાર પોતે રહેશે. બરાબર. બાકી મારે જે રિપોર્ટ આવે એના ઉપર હું આગળ ચાલવાનો.